નમસ્કાર, મની મેનેજરના એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. પાછલા ઘણા સમયથી આપણે માર્કેટમાં વોલેટિલિટી જોઈ રહ્યા છીએ, પણ સાથે જ બોન્ડ યીલ્ડમાં પણ ઉછાળો આવી રહ્યો છે. તો આવામાં ફિક્સ્ડ ઇન્કમના રોકાણકારે કેવી સ્ટ્રેટેજી રાખવી જોઈએ એની અંગેની આપણે ચર્ચા કરીશું. ને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે રૂપી વિથ રિષભ ઇન્વેસ્ટમેન્ટના રિષભ દેસાઈ. રિષભ, ઘણું સ્વાગત છે. ને અત્યારના જે માર્કેટનું આપણે એનો સ્ટેચર જોઈ રહ્યા છે, ખાસી અનસર્ટન્ટીવાળું છે. પણ જે એક વધારે અમ્યુઝ કરી રહ્યું છે કે જે ફિક્સ્ડ ઇન્કમ જેમાં રોકાણ કરતા હોય એમાં માર્કેટનો જે સિનારીઓ છે એ એક સમજવો અહીંયા જરૂરી છે. કારણ કે બીજી બાજુ અહીંયા બોન્ડ યીલ્ડ્સ ખાસા એવા રાઇઝ થઈ રહ્યા છે. કઈ રીતના જોવાનું છે આખું ફિક્સ્ડ ઇન્કમ માર્કેટ પર સે આપણે જો નજર રાખવી હોય તો કયા પેરામીટર્સ પર આપણે નજર રાખવી જોઈએ? પ્રીતિ, પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર મને શો પર બોલાવવા માટે. તમે બહુ કરેક્ટલી પુટ કર્યું કે ઓવર ધ પાસ્ટ 6 months to 1 year બોન્ડ yields ઘણા ઉછળીને ઉપરના રેન્જમાં ફરીથી વયા ગયા છે. ઓવર ધ પાસ્ટ 52 વીક્સ આપણે જે 10 year GSEC જોઈએ એ 100 બેસિસ પોઈન્ટ્સનો ઉછાળો થયો છે. સો જે 52 વીકની જે રેન્જ છે એ 6.1% ઉછળીને 7.1% ના રેન્જમાં ચાલી ગયું છે. એઝ વી સ્પીક આજે પણ આપણે બોન્ડ yields જોશું તો અરાઉન્ડ 6.95, એટલે આમ 7% 10 year GSEC ટ્રેડ કરી રહ્યો છે. હવે આના 2-3 મુખ્ય કારણ છે કે આ બોન્ડ yields કેમ ઉપર ઉછળી રહ્યા છે. કારણ કે આપણે માર્કેટમાં ઇન્ટરેસ્ટ રેટ હાઇક તો જોયો નથી. આરબીઆઈ હજુ સુધી ઇન્ટરેસ્ટ રેટ હાઇક કર્યો નથી. તો આ બોન્ડ yields કેમ ઉપર વયા ગયા છે? આના 3 કારણ છે પ્રીતિ. પહેલી વાત તો જે માર્કેટ છે દે આર ઓલવેઝ ફોરવર્ડ લુકિંગ, એટલે જે આગળનું જે ફ્યુચર આઉટલુક છે ને એ ઓલરેડી કરંટ સિનેરિયોમાં પ્રાઇસ ઇન કરે છે. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, કે આપણે જોયું છે કે ગવર્મેન્ટે હેવી બોરોઈંગ કર્યું છે, એટલે સપ્લાય પ્રેશર બહુ આવ્યો છે બોન્ડ માર્કેટમાં. નંબર 3, કે જે એલિવેટેડ ક્રૂડના ઓઇલ પ્રાઇસીસ છે એના વજહથી એક ફિયર ઓફ ઇન્ફ્લેશન, જે હાઈ ઇન્ફ્લેશનનો જે ફિયર છે એ માર્કેટમાં આવી ગયો છે. આપણે પહેલા જે ઇન્ફ્લેશન જોયું હતું અરાઉન્ડ 3-4 months બેક, એ ઘણું ડિફ્લેશનરી કે એકદમ ક્લોઝ ટુ કહીએ ને કે 0 to 1% રેન્જમાં હતું. અને હવે ધીરે ધીરે કરીને ઇન્ફ્લેશન વધી રહ્યો છે વિચ ઇઝ કમિંગ બેક ટુ 3 and 4% રેન્જમાં. આમ અલાર્મિંગ સિચ્યુએશન નથી, પણ ઇન્ફ્લેશન ઇઝ સ્લોલી એન્ડ સ્ટડીલી રાઇઝિંગ ઓવર ધ પાસ્ટ 3 to 4 months. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે આપણે રૂપી વીકનિંગ થાય છે ઓકે અગેન્સ્ટ ધ ડોલર બહુ જ સખત સ્ટ્રેન્થન થાય છે, નોટ ઓનલી અગેન્સ્ટ ધ રૂપી પણ અગેન્સ્ટ મેજર કરન્સીઝ, અગેન્સ્ટ મેની અધર ઇમર્જિંગ કરન્સીઝ આઉટ ધેર. સો આ જે 4-5 મુખ્ય કારણ છે એના વજહથી બોન્ડ yields have spiked up. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ આમ તો આરબીઆઈ રેટ હાઇક ની કંઈક સિગ્નલ્સ હજુ સુધી આપી નથી, અને 2026 ઓવરઓલ જે રેપો રેટ છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અનચેન્જ. પણ અગર જો આવી રીતના જ બધા ફિયર્સ રહ્યા માર્કેટમાં ને ઇન્ફ્લેશન કંટ્રોલમાં ના રહ્યું અને ઉછળતું જ ગયું તો પ્રોબેબલી ફ્રોમ 2027 આરબીઆઈ વુડ સ્ટાર્ટ ધ રેટ હાઇક સાયકલ. પણ એટલીસ્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ rate cut cycle has most probably ended. At somewhere down the line rate hike cycle start થઈ જશે પ્રીતિ. તો મે બી એક રેટ હાઇક સાયકલ શરૂ થશે, પણ પ્રોબેબિલિટી છે કે 2027થી થશે. ઓલ્ધો ઘણા બધા મૂવિંગ પાર્ટ્સ અત્યારના છે માર્કેટમાં અને જે આપણી ઇકોનોમીમાં, બિકોઝ ઓફ સર્ટન રીઝન્સ. અને મેઇન ઓફકોર્સ વેસ્ટ એશિયા વોર કેટલો લાંબો ચાલે છે એ પણ ઘણું બધું નિર્ભર કરશે. અને ઇન્ફ્લેશનને કાબૂમાં કઈ રીતના રાખે છે સરકાર એ પણ નજર રહેશે. પણ અત્યારના જે ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર છે એને શું કરવું જોઈએ? બિકોઝ માર્કેટ્સ પણ રિટર્ન નથી આપી રહ્યો. એક અમુક ક્લાસ છે જે ફિક્સ ઇન્કમમાં જ બિલીવ કરે છે, ડેટ માર્કેટમાં જ બિલીવ કરે છે નિવેશ કરવા માટે, બિકોઝ એમાં એટલીસ્ટ થોડી શ્યોરિટી જ હોય છે કે જે રેટમાં તમે મૂકો છો પૈસા એટલા તો તમને મળશે, બિકોઝ દે નો ફ્રોમ બિગિનિંગ. કઈ રીતના જોવું જોઈએ જે મૂવિંગ પાસ છે જે તમે કયા એને નજરમાં રાખીને શું ફિક્સ્ડ ઇન્કમ માં નિવેશ અત્યારના કરવું જોઈએ તો કયા પાસાઓને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ? પહેલી વસ્તુ તો આપણે સમજી લઈએ કે વોટ ડઝ ધીસ મીન ફોર ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર્સ. આ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટર્સની માટે
આ આ કેમ મહત્વ છે ને અને કેવી રીતના ઇમ્પેક્ટ પડશે? નંબર 1 કે ઇન્વેસ્ટર્સે ખાસ પહેલી વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે આર માર્કેટ લિંક પ્રોડક્ટ્સ. ઓકે, એના જે બોન્ડ જે અંડરલાઇનિંગ બોન્ડ્સ છે દે આર ટ્રેડેડ ઇન ધ સેકન્ડરી માર્કેટ. એ ખાસ ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવું જોઈએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી જે બોન્ડ પ્રાઇસીસ છે અને બોન્ડ yields છે દે આર ઇન્વર્સલી રિલેટેડ. એટલે વોટ ડઝ ધીસ મીન કે જ્યારે બોન્ડ yields ઉછળે અને ઉપર વયા જાય ત્યારે જે એક્ઝિસ્ટિંગ બોન્ડના જે પ્રાઇસીસ છે એ ઓલવેઝ ઘટી જતા હોય છે, કારણ કે એની ડિમાન્ડ ઓછી થઈ જાય છે. આપણે જ્યારે નવા નવા માર્કેટમાં બોન્ડ્સ આવે, હવે માની લો કે આજે એક 6% બોન્ડ ટ્રેડ કરે છે, ઓકે, અને માર્કેટમાં એક 7% બોન્ડ આવ્યું, તો ઓફકોર્સ સ્વાભાવિક છે કે મને મને વધારે વ્યાજ મને મળવું જોઈએ અને મારે મારે વધારે વ્યાજના બોન્ડમાં ઇન્વેસ્ટર્સ યુઝ્યુઅલી જમ્પ ઇન કરશે. સો જ્યારે જે વધારે વ્યાજના બોન્ડ્સમાં ઇન્વેસ્ટર્સ જ્યારે જમ્પ ઇન કરે તો જે ઓલરેડી જે ઓછા વ્યાજનું જે બોન્ડ છે એની ડિમાન્ડ ઓછી થઈ જાય, તો એના ભાવ ઓટોમેટિકલી ઘટી જાય. સો ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે બોન્ડ પ્રાઇસીસ અને બોન્ડ yields આર ઇન્વર્સલી રિલેટેડ. હવે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આર નોટ એબ્સોલ્યુટલી ઇમ્યુન ટુ વોલેટિલિટી. જે માર્કેટમાં જે વોલેટિલિટી ચાલી રહી છે એનાથી 100% ઇમ્યુન નથી ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ. એસ્પેશિયલી જે લોંગ ડ્યુરેશન ફંડ્સ છે, રાઈટ, દે આર નોટ ઇમ્યુન ટુ માર્કેટ વોલેટિલિટી. હવે આનું એક નાનકડું ઉદાહરણ આપી દઉં છું. આજે મેં કહ્યું કે બોન્ડ જે 10 યર જીસેક છે એ 6.1% થી 7.1% ઓવર ધ પાસ્ટ 1 યર જે ઉછળ્યો. હવે એ જ ટાઈમ ફ્રેમમાં જે લોંગ ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ છે, એઝ ઓન 24th of April 2026, they have delivered negative returns anywhere between 0.27% to -3.6%. ઓકે, સો જ્યારે પણ માર્કેટમાં yields વધે છે, ઇન્ટરેસ્ટ રેટ હાઇક થાય છે, તો ઓલવેઝ જે લોંગ ડ્યુરેશન જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે અને લોંગ ડ્યુરેશન બોન્ડ છે દે આર ઇમ્પેક્ટેડ નેગેટિવલી. સો ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, નંબર 1, ડ્યુરિંગ રાઇઝિંગ ઇન્ટરેસ્ટ રેટ સાયકલ, કે જ્યારે બોન્ડ્સના yields વધતા હોય કે ઇન્ટરેસ્ટ રેટ હાઇક થાય છે ત્યારે યુઝ્યુઅલી લોંગ ડ્યુરેશન, મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ ના કરવું જોઈએ. એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન્વેસ્ટર્સે થોડું શાંતિથી અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન, લો ડ્યુરેશન અને શોર્ટ ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ અને બોન્ડ્સમાં નિવેશ કરવું જોઈએ, પ્રીતિ. સો દેન ઓકે, તો અલ્ટ્રા શોર્ટ કે શોર્ટ ડ્યુરેશન ફંડ્સમાં તમે કામકાજ કરવું જોઈએ, તો આર યુ ટ્રાઇંગ ટુ સે કે અ, જે જે બિકોઝ આગળ જતાં ઓફકોર્સ કદાચ રેટ ચેન્જીસ આવી શકે છે, એટલે આપણે અહીંયા એક શોર્ટ ટુ મીડિયમ ટર્મ ધ્યાન રાખીશું. અને જો બીજી બાજુ તરફ ડેટ મ્યુચ્યુઅલ ફંડ તરફ આપણે જો નજર રાખવી જોઈએ, તો એ એક બેટર પ્રપોઝિશન બની શકે છે ઇન્સ્ટેડ ઓફ ઇન્વેસ્ટિંગ ડિરેક્ટલી. એટલે પ્રીતિ, આમાં there are two ways to look at this. See, number 1, કે જ્યારે પણ yields વધે છે, it is negatively impacting medium to long duration funds. મેં પહેલા પણ કહ્યું હતું કે ઇન્ટરેસ્ટ રેટ કટની જે સાયકલ છે it is probably over. We may not see now further interest rate cuts going ahead. That is what I feel. જે માર્કેટમાં જે ન્યૂઝ આવી રહ્યા છે અને જે ડેટા જે રીડ કરી રહ્યો છું એના બેસિસ પર ઇન્ટરેસ્ટ રેટ કટ મને હવે નથી લાગતું. પણ હમણાં જે થઈ રહ્યું છે એ ડિમાન્ડ અને સપ્લાયના વજહથી બોન્ડ yields have spiked up. હજુ ઇન્ટરેસ્ટ રેટ હાઇકની સાયકલ સ્ટાર્ટ નથી થઈ. પ્રોબેબલી અગેન અગર ઇન્ફ્લેશન કંટ્રોલમાં આવી ગયું, અગર ઇન્ફ્લેશન કંટ્રોલના બેન્ડમાં રહેશે, તો દેન વી હેવ નથિંગ ટુ મચ ટુ વરી અબાઉટ. પણ ડાઉન ધ લાઇન ક્યાંય ને ક્યાંક રેટ હાઇકની સાયકલ સ્ટાર્ટ થશે. સો ફ્રોમ અ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ છે દે આર ઓલવેઝ સેન્સિટિવ ટુ ઇન્ટરેસ્ટ રેટ વોલેટિલિટી. ઓકે, સો કે ફ્રોમ અ સેફટી પોઈન્ટ ઓફ વ્યૂ અને ફ્યુચરમાં કે ઇન્વેસ્ટર્સને નેગેટિવ રિટર્ન્સ ના જોવા મળે, તો that is why I'm suggesting કે investors should start investing in low duration, ultra short duration અને short duration debt mutual funds. કારણ કે તમે જેટલું લોઅર એન્ડ ઓફ ધ કર્વમાં જશો, જે લોઅર ડ્યુરેશન ફંડ છે દે આર ઓલવેઝ મચ મોર સેફર. અને એમાં તમને જે વોલેટિલિટી રિસ્ક જે દેખાઈ રહી છે માર્કેટમાં એ બહુ જ મિનિમાઇઝ થઈ જશે ઇન અલ્ટ્રા શોર્ટ, લો અને શોર્ટ ડ્યુરેશન ફંડ. સો માય સજેશન રાઇટ નાઉ ઇઝ દેટ કે
કે જે નેગેટિવ રિટર્ન્સ જે જોઈ રહ્યા છે ઇન્વેસ્ટર્સ એ મીડિયમ ટુ લોંગ ડ્યુરેશન ફંડ્સમાં જોઈ રહ્યા છે અને નેગેટિવ રિટર્ન્સને અવોઇડ કરવા માટે આઈ એમ સજેસ્ટિંગ કે તમે શોર્ટર ડ્યુરેશન હવે ફંડમાં આવી જાઓ તો આઈ થિંક દેટ વિલ બી મચ બેટર. ઓકે, તો ઓફકોર્સ એક શોર્ટર ટુ મીડિયમ ટર્મમાં અહીંયા આપણે રોકાણ કરીશું. પણ ફિક્સ ઇન્વેસ્ટમેન્ટમાં જે ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરે છે, કઈ રીતના એમનો રિસ્ક મિનિમાઇઝ કરી શકે કે વોલેટાલિટી જો અવોઇડ કરવું હોય તો એ કઈ રીતના કરી શકે, અને સાથે આપણે રાઇઝિંગ યીલ્ડ સાથે પણ વી હેવ ટુ ફાઇટ ઇટ. આ બધા સિનારીઓ રાખીને જો ધ્યાનમાં રાખવું હોય તો કઈ રીતના આપણે આપણી જાતને એઝ અ ઇન્વેસ્ટર સેફ ઝોનમાં રાખી શકીએ છીએ? પ્રીતિ, આ બહુ જ સરસ ક્વેશ્ચન તમે પૂછ્યો છે. જો મેં જે પહેલા કહ્યું એ બધું એક ઇન્ટરેસ્ટ રેટ વોલેટિલિટી રિસ્કના બાસ્કેટમાં આવી જતું હોય છે. ઓકે, સો ઇન્ટરેસ્ટ રેટની જે વોલેટિલિટી રિસ્ક છે એનાથી બચવા માટે તમે અલ્ટ્રા શોર્ટ, લો ડ્યુરેશન અને શોર્ટ ડ્યુરેશન ફંડ્સમાં તમે નિવેશ કરો. ધીસ ઇઝ નંબર 1. નંબર 2, લોકોને ધ્યાનમાં નથી આવતું કે ઇન્ટરેસ્ટ રેટ વોલેટિલિટી રિસ્કની સાથે સાથે ક્રેડિટ રિસ્ક પણ આવી જતું હોય છે અને લિક્વિડિટી રિસ્ક પણ સાથે સાથે આવી જતું હોય છે. સી, ટુડે વી આર લિવિંગ ઇન વેરી અનસર્ટન ટાઈમ્સ, પ્રીતિ, કે એક તો જીઓપોલિટિકલ ટેન્શન્સ એકલા ચાલી રહ્યા છે, પ્લસ આપણા ઓલરેડી આમ જોવા જઈએ તો ડોમેસ્ટિકલી એટ અ મેક્રો ઇકોનોમિકલ લેવલ ઇન્ડિયા ઇઝ વેરી સ્ટ્રોંગ, પણ આના જે ગ્લોબલ જે અફેક્ટ છે એના જે રિપલકેશન અફેક્ટ છે એ ઇન્ડિયામાં કંઈક ને કંઈક દેખાવા મળશે જ. સો માય સેન્સ ઇઝ દેટ કે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બહુ ક્રેડિટ રિસ્ક ના લેવું જોઈએ, કારણ કે ક્રેડિટ રિસ્કમાં જો તમે વધારે તમે જવા જશો તો તમને ડાઉનગ્રેડ્સના ડિફોલ્ટ્સ પણ નજર આવશે ને જ્યારે ડાઉનગ્રેડ્સ ડિફોલ્ટ થશે તો તમને ઓર રિટર્ન્સમાં નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. કારણ કે આઈ ટેલ ધીસ ટુ માય ઇન્વેસ્ટર્સ આઉટ ધેર કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આર સમટાઇમ્સ મોર રિસ્કીયર દેન ઇક્વિટીઝ એટ ટાઈમ. અગર તમે ક્રેડિટ રિસ્ક લો છો, વોટ આઈ મીન એ ક્રેડિટ રિસ્ક કે બોન્ડ્સમાં અલગ અલગ ગ્રેડિંગ હોય છે. સોવરેન ગ્રેડ હોય છે અને ટ્રિપલ એ ગ્રેડ હોય છે, વિચ આર ધ હાઈએસ્ટ ક્રેડિટ રેટિંગ બોન્ડ્સ. મતલબ એમાં તમને મેક્સિમમ સેફટી મળશે, પણ એટ ધ સેમ ટાઈમ જે ડબલ એ હોય, એ માઇનસ, ટ્રિપલ બી માઇનસ, આ બધા લો ક્રેડિટ રેટેડ બોન્ડ છે. સો એમાં તમને મેક્સિમમ અગર સરસ તરીકેથી મેનેજ નહીં કર્યું તો એમાં તમને ડાઉનગ્રેડ અને ડિફોલ્ટ્સ પણ જોવા મળશે, વિચ કેન ગીવ યુ નેગેટિવ રિટર્ન્સ. સો ટુ અવોઇડ અગેન નેગેટિવ ઇમ્પેક્ટ એન્ડ નેગેટિવ રિટર્ન્સ, ક્રેડિટ રિસ્ક ના લો. તમે એવા જ ફંડ્સ ચૂઝ કરો. ઇવન તમે અલ્ટ્રા શોર્ટ અને લો ડ્યુરેશન ફંડ્સમાં પણ એવા ફંડ્સ ચૂઝ કરો કે વિચ આર હાઈ ક્રેડિટ ક્વોલિટી ઇન નેચર, જેની પાસે સોવરેન ગ્રેડેડ પેપર્સ હોય, જેની પાસે મેક્સિમમ ટ્રિપલ એ ગ્રેડેડ પેપર્સ હોય ને જેની પાસે ડબલ એ પ્લસ ગ્રેડેડ પેપર્સ હોય. સો નંબર 2, કે અવોઇડ ક્રેડિટ રિસ્ક અને તમે હાઈએસ્ટ ક્રેડિટ રેટેડ ફંડ્સ ને ક્રેડિટ રેટેડ બોન્ડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો. અને નંબર 3, કે લિક્વિડિટી રિસ્ક આવી જતું હોય છે માર્કેટમાં, કે માની લો કે આજે મારે આમ તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ આર મચ મોર સેફર, કારણ કે લેવેચ બધું ફંડ મેનેજર આપણા બિહાફ પર કરે છે અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ આર હાઈલી ડાયવર્સિફાઈડ. એટલે તમે જે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઉપાડશો તો એમાં પ્રોબેબલી તમને 50, 60, 70 અંડરલાઇનિંગ બોન્ડ જોવા મળશે. પણ છતાંય કારણ કે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ લિક્વિડિટી રિસ્ક એ માર્કેટમાં જોવા મળી છે. એટલે લિક્વિડિટી રિસ્ક એટલે શું, કે માની લો કે ફંડ મેનેજરને કાલ ઉઠીને સર્ટન બોન્ડ્સ માર્કેટમાં વેચવા છે, પણ અગર સેલર તો છે જ, વિચ ઇઝ ધ ફંડ મેનેજર, પણ અગર સામે કોઈ બાયર મળ્યો નહીં તો પછી એ પૈસા અટકી જશે, એ વેચાશે નહીં, રાઈટ? સો ટુ અવોઇડ લિક્વિડિટી રિસ્ક, કારણ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લિક્વિડિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કે તમને જ્યારે પણ પૈસાની જરૂરત પડે તો યુ કેન પુલ આઉટ ધ મની. સો તમે જ્યારે લિક્વિડિટી રિસ્કની આપણે વાત કરીએ તો ડાયવર્સિફિકેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, પ્રીતિ. સો તમે જ્યારે પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરો તો એક કે બે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ નહીં કરતા. તમે 4 યા 5 ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરો તો તમારું લિક્વિડિટી રિસ્ક કાફી હદ સુધી મિનિમાઇઝ થઈ જશે. જી, પણ તમે જે મેન્ટેન કર્યું છે કહેવાનું કે આપણે લોઅર ડ્યુરેશન ફંડ્સમાં રોકાણ કરવું જોઈએ, અને વાય ઓલ્સો યુ હેવ એક્સપ્લેન્ડ ઇટ. પણ શું એક ફિક્સ ઇન્કમ ઇન્વેસ્ટર કેમના yields માટે કે રિટર્ન્સ માટે કંઈ થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે? કારણ કે આપણે જોઈએ કે yield to maturity હોય કે અલ્ટ્રા શોર્ટ ફંડ હોય કે લો ડ્યુરેશન ફંડ્સ હોય કે શોર્ટ ડ્યુરેશન ડેટ ફંડ્સ હોય, કઈ રીતના ડિફર કરતા હોય છે?
Preeti, to answer your question very specifically, મારા હિસાબથી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ રિટર્ન્સમાં કાંઈ જ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. કારણ કે આના જે yields છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સના yield ટુ મેચ્યોરિટી ઓફ અલ્ટ્રા શોર્ટ ડ્યુરેશન ફંડ્સ, લો ડ્યુરેશન ફંડ્સ અને શોર્ટ ડ્યુરેશન ફંડ્સના જે yield ટુ મેચ્યોરિટી છે, તે આર ટ્રેડિંગ એનીવેર બિટવીન 6.9% ટુ 8%. ઓકે, ડિપેન્ડિંગ ઓન કે કયું પ્રોડક્ટ છે ને કયું પ્રોડક્ટમાં કયા લેવલનું ક્રેડિટ રિસ્ક લઈ રહ્યું છે. સો તમે જોશો કે જે મ્યુચ્યુઅલ ફંડ્સ વધારે ક્રેડિટ રિસ્ક લે છે એના yields બટ નેચરલ છે કે વધારે જ મળવાના છે. પણ જે મ્યુચ્યુઅલ ફંડ્સ જે એટલું ક્રેડિટ રિસ્ક નથી લેતું, ઇટ ઇઝ વેરી નેચરલ કે એના yields થોડા ઓછા દેખાવાના છે. બટ આ જે લો ડ્યુરેશનના જેટલા પણ મેં તમને કેટેગરીઝ કીધું, એના જે હમણાં YTMs આર ટ્રેડિંગ બિટવીન 6.9% ટુ 8%. સો મારા ખ્યાલમાં અગર તમે સરખી રીતના તમે પ્રોડક્ટ ચૂઝ કરશો તો તમને ઇઝીલી એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ 7% અને 7%ની ઉપર તમને YTMs ઇઝીલી તમને મળી જશે. તમે લોંગ ડ્યુરેશન એટલે જે 10 યર જીસેકનું મેં તમને જે yield કીધું વિચ ઇઝ ટ્રેડિંગ એટ 7% એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. સો આઈ થિંક કે દેર ઇઝ નથિંગ ટુ મિસ આઉટ ઓન. તમે લો ડ્યુરેશન ફંડ્સમાં પણ સારું વ્યાજ અને સારા yields તમને કમાવા મળશે ઇવન એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. અને બીજી તરફ આપણે બીજા કોઈ રિસ્ક છે, એડિશનલ રિસ્ક છે, લાઈક કંઈ ડિફોલ્ટ થાય છે કે કંઈ લિક્વિડિટી ઇશ્યુ થાય છે, તો એવા કોઈ બીજા રિસ્ક જેને આપણે ધ્યાનમાં રાખવા જરૂરી બને છે? પ્રીતિ, જો મેં જે પહેલા પણ કહ્યું હતું કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ હેવ 3 ટાઈપ્સ ઓફ રિસ્ક. એક તો ઇન્ટરેસ્ટ રેટ વોલેટિલિટી રિસ્ક, બીજું ક્રેડિટ રિસ્ક ને ત્રીજું લિક્વિડિટી રિસ્ક, વિચ આઈ જસ્ટ એક્સપ્લેન્ડ ફ્યુ મિનિટ્સ બેક જે પ્રીવિયસ ક્વેશ્ચન્સમાં. આ 3 રિસ્કના અલાવા કાંઈ રિસ્ક નથી હોતું. ઇન્વેસ્ટર્સે ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પણ તમે શોર્ટ ડ્યુરેશનનો પોર્ટફોલિયો બનાવો તો તમે હાઈએસ્ટ ક્રેડિટ ક્વોલિટીના ફંડ્સ ઉપાડો અને સરખી રીતના ડાયવર્સિફાય કરો. તમે એક બે મ્યુચ્યુઅલ ફંડ્સમાં નહીં, તમે થોડા 4-5 મ્યુચ્યુઅલ ફંડ્સમાં ડાયવર્સિફાય કરો તો તમારું લિક્વિડિટી પણ કાફી હદ સુધી બહુ સરસ રીતના મેનેજ થઈ જશે. પણ ઓવરઓલ આઈ સ્ટીલ ફીલ કે ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, કારણ કે they are market linked products, they will still give you slightly higher returns than a traditional FD. Again, I am not against traditional FD કારણ કે diversification is very important. So તમે જેટલું ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો, થોડું બહુ તમારે એફડીમાં પણ કરવું જોઈએ. પણ ધ્યાનમાં રાખજો કારણ કે એફડી લોક ઇન પ્રોડક્ટ છે અને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં લોક ઇન નથી હોતો. યસ, તો યસ, એફડીમાં લોક ઇન થઈ જાય છે, જો કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં એ નથી સિનારીઓ બનતો. તમારે જ્યારે વિથડ્રો કરવું હોય તમે કરી શકો છો. પણ બીજો બી એક જે બેનિફિટ છે અને એ છે ઇન્ડેક્સેશન ટેક્સ બેનિફિટ, જે હવે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાંથી નીકળી ગયું છે. અહીંયા કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે ઇન્વેસ્ટર અહીંયા કઈ રીતના હાયર રિટર્ન્સ મેળવી રહ્યા છે પોસ્ટ ટેક્સેશન? બિકોઝ ટેક્સ અને આ પાર્ટ અહીંયા ઘણો જે છે ઘણો સુધારી દેવામાં આવ્યો છે ગવર્મેન્ટ તરફથી. એબ્સોલ્યુટલી પ્રીતિ, જો હવે ઇન્ડેક્સેશન બેનિફિટ નથી, સો તમે જે પણ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં પણ જે પણ કમાણી થશે ને જે પણ વ્યાજ મળશે એ ડાયરેક્ટલી તમારા સ્લેબ રેટમાં બેસીને આવી જશે. સો ઇફ યુ આર ફોલોઈંગ ઇન ધ હાઈએસ્ટ ટેક્સ બ્રેકેટ વિચ ઇઝ 30% પ્લસ, તો તમને ડેફિનેટલી રિટર્ન્સમાં એટલે પોસ્ટ ટેક્સ રિટર્ન્સમાં તો ઇમ્પેક્ટ તમને ડેફિનેટલી જોવા મળશે. આન્સર ઇઝ અ યસ. સો આ જેટલું પણ તમને જે મેં yields કીધું ને YTMs કીધા, ધીઝ આર ઓલ પ્રી ટેક્સ yields ને YTMs. તમે પોસ્ટ ટેક્સ કરશો તો પોસ્ટ ટેક્સમાં હિટ તો આવશે. આન્સર ઇઝ અ યસ. સો આનો જો આમ જોવા જઈએ તો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સનો કાંઈ રિપ્લેસમેન્ટ નથી. પ્યોર ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સનો રિપ્લેસમેન્ટ નથી ફ્રોમ અ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ. જો તમને થોડું વધારે રિટર્ન્સ જોઈએ ફ્રોમ પોસ્ટ ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ, તો તમારે થોડું રિસ્ક પ્યોર ઇક્વિટીમાં તો લેવું જ પડશે. ઓકે, સો અગર તમે થોડું બહુ રિસ્ક લઈ શકો છો અને તમારી પાસે એક મિનિમમ 3 વર્ષનો ટાઈમ હોરાઇઝન હોય તો તમે ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ તમે જોઈ શકો છો. ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સ પ્રીતિ આર બેસિકલી હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ. દે હેવ 3 કમ્પોનન્ટ્સ. એમાં એક પ્યોર ઇક્વિટીનો કમ્પોનન્ટ પણ આવી જતો હોય છે, આર્બિટ્રાજનો કમ્પોનન્ટ આવી જતો હોય છે અને પ્યોર ડેટનો પણ કમ્પોનન્ટ આવી જતો હોય છે. આમાં ઇન્વેસ્ટર્સે ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે આમાં અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ્સ હશે within the equity savings category. કે માની લો કે there will be certain funds which will be more aggressive in nature, એટલે એનું જે પ્યોર ઇક્વિટી છે એ વધારે હશે એ ફંડ્સમાં. સો માય સજેશન ઇઝ ધેટ કે તમે
ફ્રોમ અ સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ અને લો વોલેટિલિટી પોઈન્ટ ઓફ વ્યૂ તમે એવા ફંડ્સ ચૂઝ કરો કે જેનું જે પ્યોર ઇક્વિટી જે છે ઇટ રેન્જીસ એનીવેર બિટવીન 15 to 25% મેક્સિમમ 25%ની ઉપર એ પ્યોર ઇક્વિટીમાં એક્સપોઝર ના હોવું જોઈએ. સો આઈ થિંક ઇક્વિટી સેવિંગ્સ ફંડ, કારણ કે દે આર ટેક્સ્ડ એટ ઇક્વિટી, એટલે શોર્ટ ટર્મ capital gains is 20% and long term capital gains is 12.5% flat. So from a little bit of a higher returns and a better post tax returns તમે થોડું બહુ ઇક્વિટી સેવિંગ્સ ફંડ્સમાં એલોકેટ કરી શકો છો, પણ ઓફકોર્સ થોડું રિસ્ક તો લેવું પડશે અને તમારે એટલીસ્ટ 3 વર્ષનો ટાઈમ હોરાઇઝન રાખવો પડશે. તો ઇક્વિટી સેવિંગ ફંડ હોય કે શોર્ટ ટર્મ કે અલ્ટ્રા ટર્મ ફિક્સ્ડ ઇન્કમ ફંડ્સ હોય, કોઈ ફંડ તમે નામ આપવા માંગશો જસ્ટ ફોર ધ એક્ઝામ્પલ ટાઈપ્સ કે તમે અત્યારના નિવેશ કરી શકો? તો હું પહેલા ઇક્વિટી સેવિંગ્સ ફંડથી ફંડ્સ લઈ લઉં છું. મને ઇક્વિટી સેવિંગ્સ ફંડમાં આઈસીઆઈસીઆઈનું ઇક્વિટી સેવિંગ્સ ફંડ બહુ ગમે છે અને ઇડલવાઇઝનું ઇક્વિટી સેવિંગ્સ ફંડ બહુ ગમે છે. અને લો ડ્યુરેશન ફંડ્સમાં વેધર ઇટ ઇઝ અલ્ટ્રા શોર્ટ, લો ડ્યુરેશન અને શોર્ટ ડ્યુરેશન, મને 2-3 એએમસીસ ગમે છે. એચડીએફસીના ફંડ્સ તમે જોઈ શકો છો, કોટકના ફંડ્સ તમે જોઈ શકો છો, બંધનના ફંડ્સ જોઈ શકો છો અને આઈસીઆઈસીઆઈના ફંડ્સ તમે જોઈ શકો છો. ઓકે, અને દર્શકોના સવાલ લઈએ તો એમાં અંકિતા સંધાણીનો પહેલો સવાલ આવી રહ્યો છે. એ કહી રહ્યા છે કે આ વર્ષથી નવા ટેક્સ રેજીમમાં 14% કોન્ટ્રીબ્યુશન અલાઉડ છે, તો શું આને કારણે એનપીએસ રોકાણકાર અને રોકાણ લાંબા ગાળા માટે જો એસઆઈપી કરતાં વધુ રિટર્ન શું આપી શકશે? રિષભ, કઈ રીતના અહીંયાના રિટર્ન્સ મળી શકે છે તમને? પ્રીતિ, મારા હિસાબથી એનપીએસ ઇઝ અ ગ્રેટ પ્રોડક્ટ, અને એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ એનપીએસ જેટલું ઇન્વેસ્ટમેન્ટ જરૂરી છે ફ્રોમ અ ટેક્સ એફિશિયન્સી પોઈન્ટ ઓફ વ્યૂ, આઈ થિંક ફ્રોમ અ બેટર રિસ્ક adjusted રિટર્ન્સ પોઈન્ટ ઓફ વ્યૂ એસઆઈપી ઇન્ટુ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. સો મારા ખ્યાલમાં બોથ પ્રોડક્ટ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ. એનપીએસમાં ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, સ્પેશિયલી ઇન ધ ન્યૂ ટેક્સ રેજીમ, કે જે એમ્પ્લોયરનું કોન્ટ્રીબ્યુશન છે એમાં તમને ટેક્સ બેનિફિટ મળી જશે અંડર સેક્શન CCD2. તમારું જે પોતાનું કોન્ટ્રીબ્યુશન છે ન્યૂ ટેક્સ રેજીમમાં, એમાં કંઈ પણ ટેક્સ ડિડક્શન અને ટેક્સ બેનિફિટ નહીં મળે. આ પહેલી વાત તો આ ખાસ ધ્યાનમાં રાખજો. બીજી વસ્તુ કે એટ ધ એજ ઓફ 60 તમે જ્યારે રિટાયર થશો ત્યારે 60% ઓફ ધ કોર્પસ ઇન એનપીએસ વિલ બી ટેક્સ ફ્રી અને 40% buys an annuity that provides a steady pension income which is taxable as you received it. This is very important. So મારા હિસાબથી અગર તમારો એમ્પ્લોયર 14% કોન્ટ્રીબ્યુટ કરી રહ્યો છે તો પહેલી વસ્તુ તો તમે ફૂલ એડવાન્ટેજ લઈ લો એનપીએસનું. અને બીજી વસ્તુ કે જ્યારે તમે એનપીએસમાં નિવેશ કરો છો તો વોલેન્ટરી એનપીએસ નહીં કરતા. વોલેન્ટરી પૈસા તમે એનપીએસ ટાયર 1માં તમે ઇન્વેસ્ટમેન્ટ નહીં કરતા. એનું બેટર રિપ્લેસમેન્ટ છે કે તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરો, કે તમે ફ્લેક્સી કેપ ફંડ્સ કે મલ્ટી કેપ ફંડ્સ કે મિડ કેપ ને સ્મોલ કેપ જે પણ તમારી રિસ્ક કેપેસિટી હોય, એક સારો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ક્રિએટ કરીને તમે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં નિવેશ કરજો. કારણ કે એનપીએસ વિલ હેવ સર્ટન લિમિટેશન્સ. NPS may not take too much of risk. Usually NPS products, અગર તમે પ્યોર ઇક્વિટી NPS પ્રોડક્ટ ઓપ્ટ કર્યું છે તો they will be little bit large cap tilted. There is no doubt about that. અગર તમને પ્યોર વેલ્થ ક્રિએટ કરવું હોય તો ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ, especially in the mid and small cap space, is a much more better option. યસ, તો યસ, તમે એનપીએસ હમણાં તો ચાલુ રાખો બિકોઝ તમારા એમ્પ્લોયર પણ કન્ટ્રીબ્યુટ કરશે, સો નોટ અ બેડ આઈડિયા. એનપીએસમાં કરી શકો છો, એસઆઈપીમાં પણ કરી શકો છો, પણ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઓફકોર્સ એક રોકાણ તમારે કરવું જ જોઈએ બિકોઝ એ જ તમારા પોર્ટફોલિયોને એક આલ્ફા બીટ આપશે, એટલે એ તો અવોઇડ ન જ કરવું જોઈએ. ઓન દેટ નોટ, રિષભ, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. પછી જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.